જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો। અત્યારે એક કોંબા પર આપણે 3 પ્રકારના ફળ બે છે। અત્યારે દેશી કેરી છે, એની પર અત્યારે એક બદામી અને દશેરી બે ઓબાની કલમ કરેલી છે અને આ વર્ષે 3 કેરી આવી, 3 પ્રકારની અલગ અલગ। એવી જ રીતે આ પ્રેક્ટિકલી એટલે માટે સમજાવું છું કે પશુપાલનમાં અપડેટ થવાનું આ કારણ છે। અત્યારે જેમ તમારી જોડે દેશી ગાય હોય તો એની પર HF ક્રોસ તમે લઈ શકો છો, પછી જર્સી ક્રોસ લઈ શકો છો, એટલે બ્રીડ સુધારો કરી શકો છો। એવી જ રીતે અત્યારે આ કલમ કરીને મેં પ્રેક્ટિકલી તમને બતાવું છું। અત્યારે આ કલમ આપણે આपूसની એક સારામેની 700 ગ્રામની કેરી બેસે છે, એનું કલમ કર્યું। અત્યારે હાલમાં એ અંબાની દેશી કેરી બહુ જોર મારે તો 50 ગ્રામથી 100 ગ્રામની કેરી છે, એની ઉપર 400 ગ્રામની એક કેરી છે અને એક 300 ગ્રામની કેરી છે, અને આ અત્યારે આપણે 700 ગ્રામની કેરી બેસવા માટે કલમ કરી છે। એવી જ રીતે અત્યારે પશુપાલન કરે છે તો દેશી ઘરના બિયારણ નથી નાખતા, સર્ટિફાઈડ દરેક લાવે છે। બધાને ખબર, પહેલાં ગઈડિયા બાજરી વીઘામાં 5 મણ 10 મણ કાઢતા હતા, અત્યારે વીઘામાં 50 મણનો 60 મણનો ઉતારો છે। એટલે સર્ટિફાઈડ વાપરો, એના લીધે અત્યારે બિયારણ સારા મેનું ક્વોલિટી વાપરીને સારો બ્રીડ એટલે મતલબ સારું ઉત્પાદન કરે। એવી જ રીતે પશુપાલનમાં HF ગાયોમાં તમે સારા મેના બુલ અત્યારે આવ્યા છે ABSમાં, અને ઘણી બધી કંપનીઓ પણ આપે છે, એમાં ઊંચા ઊંચા બુલ છે। તેના લીધે તમે સારા લેક્ટ્રેશનવાળા જેમ કે 1600-1500-1600ની લમસો ઉપરના 16-15 હજાર લીટરના દૂધના જાનવર તમે પાલવી શકો છો। અત્યારે સેક્સેડ ડોઝ થઈ ગયા છે, સેક્સેડમાં તમે સારા મેની બ્રીડ લાવી શકો છો। સેક્સેડમાં વાછડી જ આવે ને પાડી જ આવે। અને અત્યારે બ્રીડિંગ એટલું માટે સુધારવાની જરૂર છે કે પહેલેથી જ અત્યારે લોકો પહેલાં 10 જાનવર રાખતા હતા અને ડેરીમાં 50 લીટર દૂધ કરી શકતા હતા। અત્યારે 5 જ ગાય રાખે છે, એ સભાસદ અત્યારે ડેરીમાં 50 લીટર દૂધ ભરે છે। 50% જ જાનવર રાખે છે અને દૂધ એટલું જ ભરે છે, એટલે મતલબ જાનવર ઘટી ગયા, દૂધમાં વધારો થઈ ગયો। આના માટે હું એ કહેવા માગું છું કે તંદુરસ્ત અને સારા જાનવર રાખો અને ઊંચી ક્વોલિટી સારા દૂધવાળા રાખો। 2 લીટરના 5 લીટરના પશુપાલન કોઈ નફો કરી શકતા નથી। પશુપાલનમાં બ્રીડિંગ અને ફીડિંગ હું પહેલાં કહેતો હોય છું, કહું છું કે જેણે બ્રીડિંગ એટલે જેમ ઓલા સુધારણા અને ફીડિંગ એટલે ખોરાક, જેણે ખોરાક માવજતમાં સારી ધ્યાન આપ્યું હોય અને બ્રીડિંગમાં જેણે સુધારો કર્યો એ કોઈ દિવસ ખોટમાં જતા નથી। પણ જેણે બ્રીડિંગમાં અને ફીડિંગ એટલે ખોરાક બેનને ધ્યાન નથી આપ્યું એ પશુપાલન પહેલાંય ખોટમાં જતા, અત્યારે અને ભવિષ્યમાં 5 વર્ષ પછી આ બેમાં ધ્યાન નહીં આપે એ પશુપાલન છોડી દેશે 4-5 વર્ષ પછી। જેણે આ અમે ધ્યાન આપ્યું છે તે પશુપાલન અત્યારે ઘણા પશુપાલકની ઘેર 12-15-1600 લીટરની ગાયો અત્યારે છે, ટંકે આખા દિવસનું 30-30 લીટરે દૂધ પોકાડ્યું છે, એટલે એ બ્રીડિંગ સુધારો કર્યો છે। અને અત્યારે હું પશુપાલન એ જ કહેવા માગું છું તો પશુપાલન કરો પણ બ્રીડિંગ સુધારીને કરો। અત્યારે તમે બ્રીડિંગ સારા ડોઝનું EI કરાવશો, સારા સેક્સીમેન વપરાવશો કે સારી ઊંચી ક્વોલિટીના બુલ વાપરશો તો આના પછી જે અત્યારે તમે યુઝ કરેલા 3 વર્ષ પછી જ્યારે પાડી વાછરી પુખ્ત વયની થઈને વિહાણ થશે ત્યારે 3-4 વર્ષ પછી એ ઊંચી ક્વોલિટીના બ્રીડ તમારી જોડે છે તો તમે સારા દૂધવાળા જાનવર રાખી શકો છો। અત્યારે ઓછા બ્રીડ ઓછા દૂધમાં તમે જાનવર પાલવામાં કોઈ નફો મેળવી શકતા નથી, વધારે દૂધ હશે તો જ નફો થશે। બાકી તો અત્યારે જાનવર રાખવાનો કશો મતલબ નથી, ખોટના ધંધા છે। જો ઓછા પશુપાલનમાં ધ્યાન આપનારા માણસે પશુપાલન રાખી શકતો નથી। જો પશુપાલન આગળ વધારવું હોય અને સારા પશુપાલન રાખવા હોય તો બ્રીડિંગમાં ખાસ ધ્યાન આપવું પડશે, અને ધ્યાન આપશો તો જ પશુપાલનમાં નફો થશે। અથવા પશુપાલન સૌથી મોટામાં મોટો ખોટનો ધંધો છે 100%। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા 100% કરવી, જેથી કરી આવનારા સારા વિડીયો હું આ ચેનલમાં તમે જોઈ શકો છો। અસ્તુ।